મોર્નિંગ ગાઈઝ, સુપ્રભાત, નમસ્કાર બધાને. કેમ છો બધા? મજામાં? આજનો વ્લોગ અહીંયા લિફ્ટમાંથી ચાલુ કરું છું કેમ કે ઘરના જ કપડાઓમાં છું. પહેલાં વાળ કપાવવાનો પ્રોગ્રામ છે તો વાળ કપાવવા જાઉં છું અને બહાર મેકડીમાં જ ખાઈ લઈશ. આ ચશ્મા એમ તો સારા લાગે નહીં. તો બસ એ જ કહેવું હતું અને ફટાફટ હવે નીચે પહોંચી ગયો છું તો વાળ કપાવવા જતા રહીએ અને પછી એના પહેલાં થોડુંક જમી બી લઈશ અને પછી જોઈએ આગળ શું કરવું છે. व्लॉग बना रहे हैं। अच्छा एक गाइस को पूछा मैं क्या खाऊं। अरे गाइस जब तक बोलेंगे न तब तक तो खा भी लिया होगा और पचा के निकाल भी दिया होगा। कहाँ जा रहे हैं हम लोग? बोल दे एक बार ब्लॉग में। मैकडी कॉपीराइट नहीं आता ना मैकडी में। नहीं, मैकडी में कॉपीराइट आगे ले गया साले, वैसे तो हर जगह कॉपीराइट ही आया करे, तो जहाँ भी जाए तो ब्लॉग कैसे बनेगा तेरा। हाय बोल दे गाइस, इसको हाय बोल दे। हाय गाइस, तेरा वो डेट आ गया वो भी बोल दे। मेरी डेट नहीं आई अभी तक। इसकी डेट तो हर महीने की आ जाती है, अभी इस महीने की डेट बाकी है। यहाँ 6977 નંબર આવી ગયો છે અને અમારો જે આ નંબર છે, અચ્છા હું કહેવાનું ભૂલી ગયો, રાઘવ બી અમારી જોડે આવી ગયો, મતલબ મારી જોડે આવી ગયો અને 7 નંબર મળી ગયો છે. હંમેશા इधर ही तो बैठते, इधर ही बैठते लोग बैठे इधर, मजा नहीं आता। तो फिर कांच के पास बैठते, उधर आज तक बैठे नहीं। बे उधर सामने जाना है ગાઈસ, આ તો કંઈક ખોટું થઈ ગયું આની જોડે. જમવાનું આવી ગયું. આ એક બિગ યમ્મી ચિકન, આ મેક એગ, પછી આ મડપાઈ, चीज़ी फ्राइज, क्या है ये मैक स्पाइसी पनीर, ये क्या था ચોકલેટ મિલ્ક શેક और पेरी पेरी फ्राइज. ચલો, 2 લોકો માટે આટલું તો બહુ જ છે આઈ ગેસ, ખબર નહીં, જોઈએ. ચલો ખાવાનું ચાલુ કરીએ. કપાવા આવી ગયો તો અહીંયા હવે હેરકટ થશે અને કંઈ નહીં, કંઈક વિચાર્યું છે, થાય એ તો સારું છે. ઓકે ગાઈસ, જમી બી લીધું હતું અને પછી નીકળી ગયો તો વાળ કપાવવા. હવે વાળ કપાઈ દીધા છે. આવા રાખ્યા છે આ વખતે. સારા લાગે છે કે નહીં કમેન્ટ કરજો, મને તો ગમ્યા. ખબર નહીં તમને લોકોને ક્યાં લાગશે. કોક લોકો કહે છે નથી એટલા સારા લાગી રહ્યા, પણ મને તો ગમ્યા છે. હવે નહીં સારા લાગે તો પછી આને આવી રીતના સ્ટાઇલ નહીં કરું, આ બાજુની સાઈડ પર આમ નીચે કરી નાખીશ તો એ બી ચાલે, કોઈ વાંધો નથી. જેમ રાખવું એમ રાખીશ. અને હમણાં તો હવે અહીંયાથી નીકળું ઘરે જઈને. નવું બહુ ખાણ આવે છે બધે આખા શરીરમાં, પેલું વાળ કપાય એના પછી થાય ને એ. તો બસ ઠીક છે, ચાલો નીકળું ઘરે જવા માટે. અને એઝ ઓલવેઝ ડિમેન્ટર્સ. ઓકે, બાય બાય. આવી ગયો ઘરે. આ વાળ સારા નહીં લાગતા બોલો, આટલા તો મસ્ત લાગી રહ્યા છે. ખબર નહીં, બધા કહે છે, બધા નહીં, એક જ માણસ એવું કહે છે, પણ હવે ઠીક છે, ચાલો કોઈ વાંધો નહીં. પણ એક માણસ ઇમ્પોર્ટન્ટ છે એટલે માનવું પડે છે. ઓકે, કંઈ વાંધો નહીં, સારા લાગી રહ્યા છે વાળ, મને એવું લાગી રહ્યું છે. તમે લોકો કમેન્ટ કરો કેવા લાગે છે. હમણાં માટે આટલું જ. પછી ઘરે આવી ગયો છું, નાહવા જાઉં છું હવે. નહીં ને પછી ભણવા બેસીશું, કાલે એક્ઝામ છે બ્રો. ઓકે ચલો ઠીક. જો હવે ઘરે આવી ગયો અને વાળ ધોઈ લીધા. હવે સિલ્કી હેરના પ્રોબ્લેમ છે, હમણાં થોડાક સુકાયા નથી એટલે. અને સાથે હવે આને સેટ કરવા માટે મારે હેર ડ્રાયર મારવું જ પડશે. અને એક દિવસ જ્યારે મેં આ ધોયા છે ત્યારે આવા જ રહેશે, કોઈ મારી જોડે ઓપ્શન નથી. હવે કાલથી આ વાળ દેખાશે કે એકચ્યુઅલ કેવા. તમને કાલે લાગશે બી નહીં કે આવા હતા. હમણાં ધોયા નહોતા ત્યાર સુધી તમે જોયું ને કે કેવા હતા. હવે કાલે હું બતાવીશ સ્કેન કરતાં કેવા થઈ ગયા છે. આજે તો આવા જ રહેવાના છે, કંઈ કરાય એવું નથી આમાં. કંઈ વાંધો નહીં. તો બસ એ જ કહેતો હતો. અને હવે ભણવા બેસું છું, બીજું તો કંઈ છે નહીં ખાસ. ઓકે, ભણવા બેસીએ. તો ગાઈસ, ભણતો જ તો વચ્ચે તમને યાદ કર્યા તો હવે તમને યાદ કરું છું. મારી સાથે મારો એક ફ્રેન્ડ બી ભણી રહ્યો છે, તો ચલો એ બી ભણાવું તમને, એમને બી બતાવું તને. તો ગાઈસ, આ મારો ફ્રેન્ડ છે પેલો દેવ. આને પહેલી વાર જોઈ રહ્યા હતા તમે બ્લોગમાં. તો દેવ હાય કહી દે ભાઈ. હેલો ગાઈસ, લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. જોવે જ છે બધા. જે ગામે તેને સપોર્ટ કરો. સરસ ગાઈસ, ચલો આટલા બધા લોકો કહે છે કે સપોર્ટ કરો તો તમે કરો યાર. અને વધારે કંઈ કહેવું નથી, અત્યાર માટે આટલું જ રાખીએ અને પછીનું પછી રાખીશું. હવે ભણવાનું પાછું ચાલુ કરી દઈએ, હે ને. તો ગાઈસ, પાછા તમને યાદ કરું છું અને આ ભણવાનું ચાલી જ રહ્યું છે. જાંબુલકર સાહેબની દયામાં ભણી રહ્યો છું. કોફી બી મંગાવી લીધી છે અને ભણી રહ્યો છું. ચલો ભણીએ, મજા કરીએ. દેવ થમ્સ અપ આપી દે. ઓકે, તો ગાઈસ દેવ તો સૂઈ ગયો
હું અને ધ્યાન ભણી રહ્યા છે હવે, અને આ જાંબુલકર ભાઈના નોટ્સ ચાલુ છે. વધારે કંઈ અત્યારે કહેવું નથી. ધ્યાન છે હમણાં કોલ પર, અને ઘણું ભણવાનું બાકી છે, એટલે બ્લુબેરીઝ બી લઈને બેઠો છું. અને વાંચે તો વાગશે, 6-1 તો વાગશે. આઈ ગેસ ડાયરેક્ટ એક્ઝામ આપવા જ જઈશ. તો અહીંયાનો વ્લોગ અહીંયા એન્ડ કરું એવું વિચારું છું. તો ચલો, આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, અને કમેન્ટ બી કરો કે કેવો લાગ્યો વ્લોગ, અને શું સુધારું, કે કઈ ક્લિપ સારી લાગી. જે બી તમને કમેન્ટ કરવું હોય કરો, પણ કમેન્ટ કરો. અને બીજું કંઈ નહીં. ચલો ઠીક છે, આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો આ બધું કરજો. અને બીજું મને ઓલ ધ બેસ્ટ બી કહેજો. ગાંડો થઈ ગયો છું હમણાં વાંચીને, એટલે વધારે કંઈ કહેવું નથી. ઓકે, ડન.